ગાઈસ અમારા ઘરમાં છે ને ભૂત આવી ગયું છે. સિરિયસલી એવું લાગશે તમને? આ જો ઠીહાણી છે એનું બમબડું. આ જો મારે જો મૂક દીધું. હા બોલ ને હવે. આવા દે. અને એક ભાખરી જો માર્યું એ ભાઈ છે ને આખો દિવસ કામ કર્યા રાખે. આ તો શુક્રવારની રજા છે તો શુક્ર શનિ ત્રણ દિવસ. તો હાય ગાઈસ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ફૂલ ટ્રાફિકમાં બ્લોગ ચાલુ કર્યો છે આજે. જો કેમ કે અહીંયા ચા પીવા ગયો તો ને અત્યારે હવે જાઉં છું પાછો ઘરે. અને કાર આપણી આપી હતી રિપેરિંગમાં, તો એ લેવાઈ જવાની છે. તો ફટાફટ ચાલો જઈએ અને પેકિંગ પણ કરવાનું છે. ક્યાં જવાનું છે, શું છે શું નહીં, એ તમને હમણાં કહું. ઘરે એકવાર પહોંચવા દો મને. ચાલો ફટાફટ ઘરે જઈએ. ના ચાલીને એટલે જ આવું છું કેમ કે ટ્રાફિક છે ને. અહીંયા એક્ટિવા મૂકી હતી, એક્ટિવા લઈને ઘરે પહોંચીએ. અત્યારે વાગ્યા છે 7. આજે પહેલી વાર એટલો લેટ બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે સવારનું કાંઈ પ્લાન નહોતું. મેઇન તો કારની અપડેટને લઈને બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે કાર તમને ખબર જ છે બગડી ગઈ હતી, તો કરીને લઈ ગયા બીજે. આજે કહે છે કે થઈ ગઈ છે. કાલે અમે ગયા હતા કાર લેવા, બ્લોગ નહોતો કર્યો, પણ કાર જોઈને તો એમાં બીજા ઇસ્યુ વધી ગયા હતા. પછી એને કીધું કે આ નવા ઇસ્યુ જનરેટ થઈ ગયા છે, એટલા માટે પાછી આપી દીધી. અને આજે એ કહે છે કમ્પ્લીટ થઈ ગઈ. ચલો આજે ઘરે જઈને લેતા આવીએ કાર. ઘરે જઈને જ તમને મળું. બોલો ઉપર થઈ ગયો. વાળ કેમ ચોટલા ઉભા? આજો પકડાઈ ગઈ. એલેક્સા ગુડ મોર્નિંગ. પતી ગયું કામ? પતી જાય ને કામ 6 વાગ્યાનું પતી જાય. હા આપણે બોલી છે હા બે મોઢે બોલી. હિંદર આવે. આ જો ઠીહાણી છે એનું બમબડું. હાથ આમ પાછ આમ હાથ આમ હું તો પાછી હાથ કેમ જાડા લાગે જો હે ને ગાઈસ? કમેન્ટ કરજો જાડા લાગે છે સેજ. બધા કપડા થઈ જાય છે. બધા કપડાં થઈ જાય છે એ તો થઈ જ જાય ને. કઈ થોડા કઈ આમ હાથી હાથ થોડો થઈ ગયો. હાથી હાથ તમે ક્યાં જાડા લાગે? જોરીક લાગે. શું છે તારે? ના કોઈ નથી દાયતું. બેન નહીં કરું. શું છે? દાંડી થઈ ગઈ બસ, બીજું કંઈ નથી. લોકોને મેં કીધું નથી કાલ આપણે ક્યાં જવાનું છે, એ તારા માટે રાખ્યું છે મેં બાકી. તો ભાઈ ચલો હવે છે ને અમે કાર લેતા આવીએ. પહેલાં ચેક કરી લઈ શું વાંધો છે, થઈ કે નહીં. પહેલાં ફોન જ કરી દઉં અત્યારે. આવજો મળ્યા પછી. નાસ્તો કર્યો કંઈ? શું સાચું? મેં ચા પીતો. તમે નાચો ક્યાં? હા નાચ. બોલ બોલ ને. સાહેબ ને પીઝાનું મન થયું. બોલો આડા દિવસે આંકા મારતો ને ફોટો બોલાય હમ ખવડે હમ ખાલ તો જો ના હા હું ખાવ તે જ કીધું કે મન થયું. કીધું કોણ એ વાત હોય? તો એને કીધું હોત તો સાદું જ ખાઈ લે. પૂછ્યું નતું આ તો એમ કીધું તું. હાલશે તો હાલશે એટલે હું થયું? હા કરું હાલો. એ કડી જાય ને. આ જો મારે જો મૂક દીધું. હા બોલ ને હવે. હવે ડાયરેક્ટ કાર લેવા જાય ને ત્યાં જઈને જ મળીએ. તો ગાઈસ કાર થઈ ગઈ છે ફાઇનલી. ટેસ્ટિંગ અત્યારે કરી લીધું તો ચાલે છે. તો હવે ભાઈ છે ને અહીંથી કાર લઈને આવશે અને હું એક્ટિવા લઈ આવું છું. તો એ લઈને ઘરે પહોંચું પછી રાતે સીએનજી પુરાઈને આજે કમ્પ્લીટ કરવી પડશે કેમ કે કાલે જવાનું છે. ક્યાં તો તમને દેવાંગી કહેશે
આવતો કેમ નથી? આપણે આવી ગયા એક્ટિવામાં, વાતચીત કરી લીધી થોડીક, શું કોલ છે ને બધું. હવે જાય છે, જો પેલો કાર લેશે ને હું એક્ટિવામાં. ચલો આવા દે, આવા દે, બસ. કૂતરું બી જાય છે, જો ક્યાં ક્યાંક મને ઠોકી નથી. જો 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 ત્યાં જ જોવે. હા જો નાઈક જો ત્યાં જ જોવે. હા તો ઘરે આવી ગયો ને આ જો કેમ આમ ભૂત બની. મજા ન થાવતી થોડુંક. હું મજા નથી આવતી? ગળું પડે તો એ બહાર નથી ગયા ને એટલે ઘરમાં ને ઘરમાં. ગાઈસ સનસની ફેલી ગઈ ન્યૂઝ રિપોર્ટમાં એક મોટી બ્રેકિંગ ન્યૂઝ આવી છે. શું આવી છે કહી દે તું. કહી દે ને, બધું બાકી રાખી ગઈ. સોરી અમે તમે બધું પેન્ડિંગ રાખીએ છીએ. કહી દે. અમારા ઘરમાં દેવાંગી જેવડો એક ઉંદેડો આવી ગયો. એના કાંડ બતાવીને તો તમને વિશ્વાસ નહીં આવે મગજમાં. બોલો મારી શરત નથી લાગતું હજી. તને વિશ્વાસ નહીં આવે. એમ કેમ લઈ શકે પણ મને નથી આવતો. પણ ખોલે મને નથી આવતો. મને નથી આવતો પણ થયું છે તો બધું આવી જ થોડું થાય. ફાંડવું ને કંઈક હોય તો જ કર્યું હોય ને ફાંડવું. તો બીજું કાંઈ નહીં હોય ને ઉંદેડા સિવાય. હોઈ શકે, હું ઈ જ કહું. ભૂત નથી ને કઈશ અમારા ઘરમાં છે ને ભૂત આવી ગયું છે. સિરિયસલી એવું લાગશે તમને. એટલે જો આજે સવારે છે ને કેવું જોયું, ભાખરી અહીંયા પડેલી, અહીંયા હજી છે જ ને, રાખી છે ને આપણે. હા ઓલી સાઈડ ની અંદર ની તો છે. ઈ રાખ બતાવવા રાખી છે. એક લઈ લીધી છે. હા એક લઈ લીધી. જો એક ભાખરી અહીંયા પડી હતી અને એક ભાખરી જો ભાખરી ની રોટલી. આ દેખાય મારે જો ફોકસ થઈ. હા જો આ ભાખરી એક અહીંયા, બાજુમાં રોટલી. એ રોટલી ગાયબ દે લીધી હે. રોટલી ગાયબ થઈ ગઈ. સવાર જોઈતી ને, સવાર જોઈતી ને, અત્યારે ગાયબ રોટલી. હા ભાઈ આ ઘરમાં જ છે હજી. અહીંયા તું અહીંયા પેલા તને બતાવું. તું અહીંયા પેલા કેટલા કિસ્સા છે કહું જો. એક અહીંયા ભાખરી, એક અંદરની સાઈડ ભાખરી ની રોટલી અને એક અહીંયા મારા મોજા જ આ રીતના મૂક દો. એક મોજું ગાયબ થઈ એક ગયું. મોજું. નહીં ગોતું હું, ગોતીને થાકી ગઈ, મરી ગઈ ગોતીમાં. એક મોજું ગાયબ. અને કાર્તિક કેળા ખાઈને તો એ કેળામાં અહીંયા રાખે એ કેળ, તો એમાં અવડું મોટું ફાંડું ઈ ગયું. અને કાર્તિક એમ કે લીંડિયું પડી હતી. ક્યાં લીંડિયું ક્યાં પડી હતી? જો અહીંયા સીધા તો અહીંયા જો અમે અહીંયા ખાચામાં જો અંદર ભાખરી પડી છે. અરે આપડા ઈ જ ભાખરી જ જો તું કેવડી છે. આમાં વાસણા સીધા હોય છે ને, એમાંય હોય છે આ ચમચામાં. હું રોજ સવારે લઉં છું ને, ધોઈને લેવું પડે છે. ઓલી નીચે પડ્યું. બંધ કરો. આ જો આ કેમ નીચે? આ કોતરેલું દેખાય છે. હા. આ એક ઉંદેડો કરી જ ગયો લાગે. મેં નો કીધું, મને રોય આમાંય હતું. મેં ક્યાંય ગયું. લીંડું ને ઈંડું એમ. એટલે કાઢો ઉંદેડો. મેં આજે તમને ખબર કેળું બતાવ્યું. પણ મળે તો કાઢીને ક્યાં હે? એને આને કીધું કેળું રાખ્યું જ નથી. કેળામાં હલતું કાઢતું હોય. અહીંયા કેળું આજે મેં જવા દીધું. આટલું મોટું ખાંડું ખાંડું હતું. અને મેં કીધું ઉંદેડી છે કે અમે સવારના વિચારી કે શું થયું શું નહીં. આનાય નથી મળતા. એક બ્લુ કલરનું ને ગ્રીન ઓલા રૂમાલી આ મોજા ચોરે કેવો ઉંદેડો હે. ચાઇના ચોલો રિમોટ વાળો ન થયો ને. ના હું હાલ મન કાઢો, હું નહીં રહું. પણ ઈ સેટી ઉપર ના ચડે. જો હું કહું છું ને કે જે વાસણ સીધા હોય ને એમાં એવું હોય જ છે. અરા રા રા રા. જવા દ્યો ઈ ફેંકી દ્યો. આઈ પકડાઈ જા. મી હે ના આપણે આ પિંજુ મુજાડાનું ફેરશે. ક્યાં? છે ઉભો રહો, હું પેલા અને હું કામ આવ્યો છે ને એને મને ખબર છે. બે દી પહેલા હાસણવાળા વહી ગયા, બાયણ ખુલ્લું થઈ ગયું હતું આ વાળું અને જાળી ખુલ્લી હતી. તે દિવસે આ બધું હરકતો થાય છે. ના એના પેલાનું હું તો જોઉં છું. એના પેલાનું નથી. હું તો આ લીંડ્યું તો પેલાનું. પણ ઓલી બાર હે ને જે વોશિંગ મશીન બાજુમાં જેવડું ખુલ્લું છે એમાંથી આવી શકે. અહીં ઓલી ગેંડીનું ખુલ્લું છે. ગાઈસ આવું થયું હોય તમારા ઘરમાં આવું થયું કે નહીં? પિંજરું છે. આઈ ગયું. મેં તો કીધું ઉંદેડો મળી ગયો, કાઢો હજી તો. આ પિંજુ રાખી દઈશ. હા રાખે. આની પેલા એક હતો ખબર હે? અહીંથી ભાખરી તો કાઢો. હું નહીં કાઢે કાઢતો ભાખરી. અને આ હવારે અહીંયા ભાખરી ભેગી રોટલી હતી. હા આપણે બે જ હોય હતી.
ઈ રોટલી તો અત્યારે નથી, રોટલી ખવાઈ ગઈ અત્યારે જો. સવારે ગરવો અહીંયા પડેલો હતો, મને એમ કે છે ને ધોવામાં નાખ્યો હતો. બોલો એનું. અને હા ઈ તો પેલા ભૂલી જ ગયા કે ભાખરી ને રોટલી છે ને એવું કેવું ગરવો ન્યાય વયો જાય, ખુલી જાય, અંદરથી લઈ લે, પાછું લઈને આમે વહી જાય, એવું કેવો સાચી રૂંધેલો. એટલે ઈ જ મેઇન છે કે ગરવામાંથી ની લેવાઈ ગઈ. આ તો અત્યારે ભાભીએ કીધું ગરવો પડેલ હતો એટલે હવે મિસ્ટ્રી ક્લિયર થઈ. ભાખરી સવાર હતી, સવારે કરવો જ પડેલો હતો. કહું છું. જોયું મેં કીધું ને કાલ રાતે જ ભાખરી તમે બે બાંધતા હતા કે માર નથી ખાઈ બરાબર. કાલ રાતને આજે મેં સવાર લીધી, મેં તમને ન કીધું, મને કાલ રાતની જ લાગે. અને હજુ ઓલી અંદર ગઈ તો ખબર નહીં કયા દીની છે. કાઢ હવે કાઢ તું કાઢ. મને તો ગરવો ધોવામાં નાખ્યો ને અહીંથી પડ્યો હશે ઓલી ઉપર. અહીંયા ક્યાં પૈસા તો ઈ ઉંદેડીએ ગરવો પાડ્યો અહીંથી જો અહીંયા અમે રાખી. સવારે મેં આખે ઓલું આમ હલાવ્યું હતું ઓલી આજનો આખો દી સવારનો જ મારે બ્લોગ કરવો તો પણ ન કર્યો. જોયું ત્યારે ખબર પડી. હે જો આ તો કયા દીની ભાખરી આ જો નથી ખબર. સી ક્યાં બતાવી તો થોડી ખાધેલી ઉપર ફોકસ થવા દે. હા હા જો એ જવા તમારે કેળું એમાં પડ્યું છે. કેળું કાઢ તો બતાવું. હવે કચરામાંથી કોણ કાઢે? એ આ રે એની પાછળ રોટલી છે. ઈ ગઈ. એવું બની ગયું કે અરે ઉંદેડી હોય તો ક્યાંક તો દેખાય ને આખા દિવસમાં. મને નથી એકલી દેખાતું. હોય, હું એકલી હોય, રૂમમાં હોય તો અહીંયા ક્યાંક ચૂંચા ચીંચી તો બોલે કે ના નહીં? ના બીજું કઈ નથી ને જનાવર. સાંભળ તો ખરી જનાવર પોતે નહીં ગોગડા ઈ ઓલું તો લે કેલેન્ડર- બીજા જનાવર જનાવર કાલ હવાલમાં કેલેન્ડરે કોઈતરું કાલ હવાલમાં ઈ ઉંદેડો જેલમાં આવી છે હું બતાવીશ. બે રોટલી એક નહીં. તમે હા. ઊંધી નાખે કે ખાલી કહું બે રોટલી છે. ઉંદેડો ખોરાક ચોર. ખોરાક તો ઠીક હાલો સમજ્યા ભૂખ લાગે. મોજામાં શું મળે હે? મોજું ઈ જ તો મોજું લઈ ગયું તમારું. હું હવારે મોજું ગોતું. આ બી ગરબોય મેં બીજી વાર મૂક્યો છે. કાઈ નહીં હાલો guys, કાંઈ અપડેટ આવશે ઉંદેડાની તો બતાવશું. કેળાની ઉપર. તમે બહુ જૂના બ્લોગ જોયા હોય તો એમાં મેં પકડ્યો તો ઉંદેડો ઉપલેટ હાથથી ગરોળીએ ખાધું છે? એમ પકડી લેવું. અહીંયા તો ભીંજુય છે. શું સવારે હમણાં ઉમર રાખું છું ને ત્યાંથી પડી ગયું હોય છે તો ધ્યાન નહીં હોય. તો આજે હું કચરો કાઢ્યો ને તો ત્યાંથી મેં કાઢ્યું. મેં તો અહીંયા ભાખરી કેમ પડી? હું એ વિચાર કરું ત્યાં તો આ જોવા આવ્યા તો કાનો અંદર છે. મેં તું કાઢો હવે તો કે ના. મગાવ્યા પીઝા હારું હાલો હાલ બતાવી. આખો દી રહ્યો છે ક્યાં? તે તો એનું ઘર હોય ને ગોતો. સીઆઈડી આમ સીઆઈડી બની જા. એમ નો કરે કાં બીજા પણ એવું કામ તે કાઢ્યું બાયણ એ લેવા દે આ રી જો કેળું. બંધ કર કેળું છે. આજે એટલું કામ છે. વચ્ચે જ છે પાછું. પીઝા ખાઈ લે. જેમ મેં કીધું એમ કોને મન થયું તું ખબર ને? હાલ ખાઈ લે. મારું નામ દીધું છે? તો વાંધો નહીં. બે મોઢે ખાસ હાલો જોતા જોતા અને હા કાર્તિકભાઈ એવું કે છે ને ગણેશ ચતુર્થી આવવાની છે ને એને એટલે ઉંદેડો આવ્યો છે. લાસ્ટ ટાઈમ શું થયું હતું કહી દો તો? ત્યારે જ આવ્યો હતો ને સીટ તોડ નાખી હતી ગાડી. ગાડીની સીટ કોતરી નાખી હતી. ગણેશ ચતુર્થી ના ટાઈમે જ માર્યું એ ભાઈ તો. તો ખાઈ પી લીધું છે ને હવે અત્યારે જાય છે સીએનજી પૂરવા માટે. કેમ કે કાલે આપણે જવાનું છે ઉપલેટા. લેટા આફ્ટર 3 મહિના પછી. તેમાં શું ત્રણ કરો? કે એ લોકો આવી ગયા હતા ઘરે એટલે નતા ગયા. 3 કે 3.5 ત્રણ 3 મહિના પછી ઘરે અઢી જાય. 3 થયા છે. 3 થઈ ગયા છે. તો એ લોકો આવી ગયા હતા બેટા. આપણે એટલે જ નથી ગયા ને. હમ. ભાઈ ઘર તો ગામ તો નથી. હા તો ફાઇનલી કાલે જવાનું છે. તો એના માટે થોડુંક કારમાં સીએનજી પુરાવાનું છે અને એવું કામકાજ કરવાનું છે. તો એ કરી આપીએ આપણે. હવાઈ ચેક કરી જો માંડ થયા તો સારું થયું થઈ. દેખો વિરાટ. हमारी राम प्यारी, हमारी बेकार राम प्यारी. કેવું નહીં હો, કાલ ચકચકાટ થઈ જાય. हमारी ऐसी गंदी गंदी धूल भरेली राम प्यारी. કેટલા દિવસો પછી હમ ગાડીમાં બેઠા. વર્ષો થઈ ગયા. ઇન્ટિરિયર જોઈ લે જરી. ગંધારું વાસે આવવા માંડીશ કંઈક. એટલે એમ વાસ નહીં, આમ બંધ ને બંધ હોય ને એટલે. આ એક બિચારો અહીંયા કાઢેલો પડ્યો છે. હું છું આને પાછું ખબર નહીં લેવા ગયા ત્યાં કાઢેલો હતો કાલે જ.
તો જેમ તમને લોકોને ખબર છે એમ કાલે છે, સોરી કાલે નથી, કાલે ગુરુવાર છે. વ્લોગ થોડોક લેટ આવશે મે બી, કેમ કે સુરત ગયા હતા ત્યારના બી પાર્ટ કર્યા હતા અને વચ્ચે પ્રેન્ક એક કરેલો છે. એ વ્લોગ જો વિડિયો મળી ગયા કે નહીં ખબર નહીં, ઓલો પ્રેન્ક ના તમે કઈક ગોતતા. એ મેં કીધું તો બધાને ડિલીટ થઈ ગયા, ટ્રીક હોય તો કહેજો, પણ કોઈની કમેન્ટ આવી નથી એટલે કદાચ તમને નહીં ખબર હોય ને મારેથી થયા નથી રિકવર. તો જોશું હવે. તો પણ મે બી તમે લોકો આ વ્લોગ લેટ જોશો થોડોક 1-2 દિવસ. તો આજે ગુરુવાર છે અને હમણાં આવવાની છે સાતમ આઠમ, સોરી આજે બુધવાર છે અને કાલે ગુરુવાર છે. સાતમ આઠમ આવવાની છે તો છે ને ગુરુવારે અમારે કામ પતાવીને નીકળવાનું છે ઉપલેટા જવા માટે. ત્યાંથી અત્યારે તો કઈ પ્લાનિંગ છે નહીં કા? યસ, ઓન્લી 3 ગાડીઝ. અત્યારે કઈ પ્લાનિંગ છે નહીં, પણ કઈક કરશું પ્લાન. ક્યાં જવું ક્યાં નહીં, ક્યાંક ફરવા લઈ જાય તો ઠીક છે, બાકી ઘર તો છે જ આપણે ભલાન ઘર. એવું પ્લાન છે કે ફરવા તો ક્યાંય કોઈ દિવસ કોઈ લઈ જાતું નથી. એટલે આપણે છેલ્લે મનાલી ગયા હતા ફેબ્રુઆરીમાં, એના પછી આપણને કોઈ ક્યાંય લઈ નથી ગયું. આપણે કઈ એવી રીતે સામેથી કહીએ નહીં કે અમને લઈ જાવ, આ તે કઈ લઈ જવું હોય તો લઈ જાય, ન લઈ જાય તો કઈ નહીં. આપણે ભલું, આપણું ઘર ભલું ને આપણું કામ ભલું. આપણે છે ને આખો દિવસ કામ કર્યા રાખીએ. આ તો શુક્રવારની રજા છે તો શુક્ર શનિ રવિ 3 દિવસ થઈ જાય છે. જો કોઈને લઈ જવા હોય તો લઈ જાય, ના લઈ જવા હોય તો કઈ વાંધો નહીં, મને કઈ પ્રોબ્લેમ નથી. લઈ જવું હોય તો લઈ જઈ શકે. તો શું એની પત્ની ખુશ થાય થોડી ઘણી લઈ જાય તો. જેમ મને ખબર હોય એમ કોઈ ક્યાંય લઈ જાય નહીં, એવું છે ક્યાંય લઈ જાય નહીં. કાર રિપેર થઈ ગઈ છે ને એટલે થોડોક બકવાસ ઉપડ્યો, એને થોડી ખુશી થઈ કે હાલો કાલ સારી રીતે થોડાક જાવ. કેમ કે લાસ્ટ તમે જોવો કેટલા ટાઈમ 2 મહિનાથી ને આમ તો કાર ન થકાવી ને હેરાન જ થઈ. વધારે ના વધારે નહીં, 2 મહિના. તો કઈ વાંધો નહીં, આપણે હે ને કાલે ઉપલેટા જશું, પછી રાજકોટ જવાનું છે. મમ્મી પપ્પા ભેગા આવવાના છે, જોઈએ શું પ્લાન રહેશે. રાજકોટ રિલેટિવ ને ત્યાં જવાનું છે. ગાઈસ તમે લોકો કમેન્ટ કરજો કે કોઈની બાયડી આટલું કમાતી હોય ને ઈ એમ કહેતી હોય કે મારે સાતમ આઠમમાં ક્યાંક બહાર લઈ જાવ, તો તમે લઈ જાવ કે ન લઈ જાવ? સાતમ આઠમમાં ન લઈ જાય, કેમ કે હે ને ત્યાં ભીડ બહુ હોય. સાતમ આઠમ પછી જાશું ફાઇનલ. સાતમ આઠમમાં તને મેળો કરાવી. ફાઇનલ છે ને હું કેટલા ટાઈમ થી કહું તમને, ઉભા રહ્યો હું ગણીને કહું, છેલ્લા 4 મહિના હશે. હું 4 હા 4 જ 3 મહિનાથી તમે ઉપલેટા નથી ગયા બરાબર. એની પહેલા ગયા હતા ત્યારે આપણે જવાનું વિચારતા હતા. ઓગસ્ટ મે વાતનું મને કહે છે મે થી જૂન જુલાઈ ઓગસ્ટ નો 10 તારીખ જ થઈ છે ને. 3 મહિના 3 મહિનાથી કહે છે લઈ જઈશ લઈ જઈશ લઈ જઈશ. ક્યાં કઈ લઈ જતું છે નહીં. ઓગસ્ટ જૂન જુલાઈ ને ઓગસ્ટ તો હજી 10 દી થયા, એટલે 15 તારીખ છે ઈ પ્રમાણે 10 13. કાઈ નહીં ગાઈઝ, મેળો કરશું જો ટાઈમ હશે તો. બાકી પછી શું પ્લાનિંગ થાય ખબર નહીં હવે. બ્લોગ હારા આવશે એટલે તમે સબસ્ક્રાઇબ કરી દો પ્લીઝ. સીએનજી ભરાઈ ગયો, હવે નીકળીએ. હવા પૂરી લઈ ચારેય ટાયરમાં. દેવાંગી પાણી ભરી લે છે આગળના વાઇપર માટે. કાર તો થઈ ગઈ, હવે પાછા ઘર ભેગા થઈ જાય. કા એમ થતું હતું ફરવાનો જોશ વયો ગયો છે, પણ આજે કારમાં બેહીને એમ થયું કે ના પાછો આવી ગયો છે. આ કાંઈ ખાવા હળી હંચા જ કરતી હોય. અડાઈ નહીં કોઈ પણ પિમ્પલ કે કાંઈ થયું હોય ને, અડાઈ નહીં. એને ગોલ્ડન રૂલ ઇઝ ડોન્ટ ટચ ઇટ. તો ગાઈસ હવે પેકિંગ ચાલે છે, પણ મારે કેવું બેહવાનું ને. જો મારી છે ને ધર્મપત્ની, એમ જ કહેવાય ધર્મપત્ની મારી છે ને કાઢી દે. આવું હોવું જોઈએ. આપણે બેઠા હોય તો આપણા કપડાં કાઢીને મૂકી દઈએ કે આ કપડાં પહેરવાના જ તમારે. એ મૂકી નથી દેતી, તમે એટલે ડાયા નથી જે મૂકો ને પહેરી લે. એમાં સામે હું કચકચ કર્યો હોય કયો, એટલે કચકચ હું કરું એ પ્રમાણે ચેન્જીસ થઈ જાય. બેઠા બેઠા આપણે હે ને આમ થઈ જાય બધું. આવી બીવી આપણી છે સારી. હા પણ મને મારો ઘરવાળો ન મળ્યો તો હું કરું? કામ કરાવડાવે. હાલો હવે કેવો વિડિયો મૂકીને આ ખોટું આ નતું કહેવાનું, પણ ખોટું. મારવાલો જો આપે સારો હું ને હા બહુ સારા હે અમારે તો. ઈ બહુ મારા, ઈ બહુ સારા. જાણું ને વખાણ કરી રાખતો ને નહીં. હાલો હવે કર લઈ આ કપડાનું. પિંજરામાં આ પિંજરાને જરીક સાફ તો કર્યું હતું ઉપરથી. ઝાડ મૂકે છે, જો આવી જાય તો કાલ સવારે કાલના બ્લોગમાં કહેશું. સબસ્ક્રાઈબ કરી દો જોવા માટે. બતાવશું કેવડો ભાખરી ઉપાડી જાય. એમ નહીં આવે છે અત્યારમાં, અટકાવેલું જ રાખજે. તો ગાઈસ દેવાંગી તો સુઈ ગઈ છે.
ક્યારની સુઈ ગઈ, હું એડિટિંગ કરવા બેસી ગયો હતો, તો હું પણ એડિટિંગ કરીને સુઈશ. અને કાલે આપણે જવાનું છે ઉપલેટા, તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલનો બ્લોગ જોવા માટે. મળીએ કાલના બ્લોગમાં. બાય બાય. કેમ કે અહીંયા રચા